પ્રમાણિક લાકડા કાપનારની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા સમય પહેલાની વાત છે કે એક ગામમાં એક લાકડા કાપનાર રહેતો હતો। તે ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ હતો। તેનો નાનો પરિવાર હતો। તે સવારે વહેલો જાગી જતો, જંગલમાં જતો, લાકડા કાપીને તેને વેચવા શહેરમાં લઈ જતો। તે માત્ર લાકડા વેચીને જ જીવતો હતો। આ જ તેની આજીવિકાનું સાધન હતું। ગામલોકો પણ તેની મહેનત અને પ્રમાણિકતાથી ખૂબ પ્રભાવિત થયા। લાકડા કાપનાર ખૂબ જ ગરીબ હતો છતાં ગામલોકો તેને ખૂબ માન આપતા। દરરોજની જેમ આજે પણ લાકડા કાપનાર વહેલી સવારે જાગીને જંગલમાં લાકડા લેવા ગયો અને નદી કિનારે આવેલા ઝાડ પર ચડીને લાકડા કાપવા લાગ્યો। લાકડા કાપતી વખતે અચાનક તેના હાથમાંથી કુહાડી સરકીને નદીમાં પડી હતી। વુડકટરે નદીમાંથી કુહાડી કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ કુહાડી નદીમાં પડી ત્યાં નદી ખૂબ ઊંડી હોવાથી તે કુહાડી કાઢી શક્યો નહીં। લાકડા કાપનાર પાસે એક જ કુહાડી હતી। તે ખૂબ જ ચિંતિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે તેની આજીવિકા કેવી રીતે ચાલશે અને હવે તેનું અને તેના પરિવારનું શું થશે। આ બધું વિચારીને તે ભગવાનને યાદ કરવા લાગ્યો અને ભગવાન પાસે મદદ માંગવા લાગ્યો। નદીના જળ દેવતા આ બધું જોઈ રહ્યા હતા અને તેને લાકડા કાપનાર પર દયા આવી અને તે નદીની અંદરથી સોનાની કુહાડી લઈને દેખાયો અને લાકડા કાપનારને કહ્યું, વત્સ, તમે આટલી ચિંતા કેમ કરો છો? જળદેવને જોઈને લાકડા કાપનારે તેમને વંદન કર્યા અને કહ્યું, હે જળદેવ, હું એક સાદો લક્કડખોર છું। મારી પાસે એક જ કુહાડી હતી। તે આ નદીના ઊંડા પાણીમાં પડી ગઈ છે। હવે હું તેને બહાર કાઢવામાં અસમર્થ છું। હવે હું અને મારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે? હું આનાથી ખૂબ જ ચિંતિત છું। લાકડા કાપનારને સોનેરી કુહાડી આપતાં જળ ભગવાને કહ્યું, શું આ તારી કુહાડી છે જે નદીમાં પડી હતી? જળદેવતાના હાથમાં સોનાની કુહાડી જોઈને લાકડા કાપનાર બોલ્યો, ના, આ સોનાની કુહાડી છે, મારી કુહાડી નથી। જળદેવતા સોનાની કુહાડી સાથે નદીના ઊંડા પાણીમાં ગયા અને આ વખતે ચાંદીની કુહાડી સાથે પ્રગટ થયા અને લાકડા કાપનારને કહ્યું, વત્સ, જુઓ, મને નદીમાંથી આ કુહાડી મળી છે। શું આ તારી કુહાડી છે? ચાંદીની કુહાડી જોઈને લાકડા કાપનાર બોલ્યો, ના પ્રભુ, આ મારી કુહાડી નથી। જળ દેવતા ફરીથી નદી પર જાય છે અને આ વખતે લાકડા કાપનારની લોખંડની કુહાડી લાવે છે અને પૂછે છે, શું આ તારી કુહાડી છે? લાકડા કાપનાર પોતાની કુહાડી જોઈને ખૂબ જ ખુશ થાય છે અને પાણીના દેવને કહે છે, હે જળદેવ, આ મારી કુહાડી છે જે નદીમાં પડી હતી। લાકડા કાપનારની પ્રામાણિકતા જોઈને પાણી ભગવાન કહે છે, હું તમારી પ્રામાણિકતાથી ખૂબ જ ખુશ છું। હું તમને સોના, ચાંદી અને લોખંડની ત્રણેય કુહાડીઓ આપું છું। આ રીતે જળ ભગવાન ગરીબ લાકડા કાપનારની પ્રામાણિકતાથી પ્રસન્ન થયા અને તેને ત્રણેય કુહાડીઓ આપી અને લાકડા કાપનાર પણ જળ ભગવાનને પ્રણામ કરીને ખુશીથી પોતાના ઘરે ગયો। બોધ, આપણે ક્યારેય પ્રામાણિકતા અને સખત મહેનત છોડવી જોઈએ નહીં। ઈશ્વર પણ પ્રામાણિક અને મહેનતુ લોકોની તરફેણ કરે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।